વડોદરા એરપોર્ટની આસપાસ ઊંચી ઇમારતો અને સોલાર પેનલો સામે એરપોર્ટ ઓથોરિટીએ લાલ આંખ કરી છે। આ સ્ટ્રક્ચરથી વિમાનોના ટેક ઓફ અને લેન્ડિંગમાં ભારે અવરોધ ઊભો થાય છે। તાજેતરમાં રનવેમાં સમારકામ બાદ તેની જાડાઈ વધતા હવે આ સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો છે। એરપોર્ટ સત્તાવાળાઓએ આવા કુલ 180 જોખમી સ્ટ્રક્ચર્સ શોધી કાઢ્યા છે, જેમાંથી 90 સ્ટ્રીટ લાઇટના થાંભલા અને વૃક્ષો દૂર કરી દેવાયા। હવે બાકી રહેલી સોલાર પેનલો સહિતના અન્ય 90 સ્ટ્રક્ચર્સને હટાવવા માટેની કાર્યવાહી કરાશે। એરપોર્ટ ઓથોરિટી અનુસાર જો રનવેની આસપાસ ગેરકાયદે કે વધુ ઊંચાઈવાળા સ્ટ્રક્ચર્સ હોય તો પાયલટને પ્રિસિઝન એપ્રોચ પાથ ઇન્ડિકેટર તરીકે ઓળખાતી ખાસ ગાઇડન્સ લાઇટો દેખાતી નથી, જેના કારણે પાયલટે લેન્ડિંગ કે ટેક ઓફનો એંગલ છેલ્લી ઘડીએ બદલવો પડે છે। પરિણામે અકસ્માતનું જોખમ રહેલું છે। નિયમ મુજબ એરપોર્ટની ફરતે 20 કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ નવું સ્ટ્રક્ચર ઊભું કરતા પહેલા એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી લેવી ફરજિયાત છે। એરપોર્ટ ઓથોરિટીએ પાલિકાને અનુરોધ કર્યો હતો કે તેઓ કોઈપણ બિલ્ડિંગને મંજૂરી આપતા પહેલા તેમની સાથે સંકલન કરે। બીજી બાજુ પાલિકાએ આ મામલે પોતાનો બચાવ કર્યો કે તેઓ ઇમારતોની નિયત ઊંચાઈ મુજબ જ બાંધવાની મંજૂરી આપે છે, પરંતુ છતાં પણ મુકાતી સોલાર પેનલ કે અન્ય કામચલાઉ સ્ટ્રક્ચર્સ માટે પાલિકા પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવતી નથી।